તો એ ડ્રીમ આજે પૂરું થવા જઈ રહ્યું છે. યસ, આઈ એમ ગોઈંગ ટુ અહેમદાબાદ. હેલો રીડર્સ, હું ધ્રુવી તમારું બધાનું મારી ચેનલ પર સ્વાગત કરું છું. અને આ એક એટલો સરસ મજાનો વિડીયો બનવા જઈ રહ્યો છે કે જે એક મારું ડ્રીમ હતું, ઇન્ટરનેશનલ બુક ફેરમાં જવાનું. ઇન્ટરનેશનલ બુક ફેરના અલગ અલગ જે પુસ્તકો છે એક્સપ્લોર કરવાનું, જોવાનું, અને એટલા બધા સ્ટોલ્સ બુક્સના એ પણ એક જ હારે. એ એક પ્રકારનું મારું પહેલાંથી ડ્રીમ રહેલું છે કે હું કોઈ ઇન્ટરનેશનલ બુક ફેરને અટેન્ડ કરું. તો એ ડ્રીમ આજે પૂરું થવા જઈ રહ્યું છે. યસ, આઈ એમ ગોઈંગ ટુ અહેમદાબાદ. અને ત્યાં એક ઇન્ટરનેશનલ બુક ફેર ચાલે છે રિવરફ્રન્ટ ઉપર. 23 તારીખ સુધી ચાલે છે. આઈ ડોન્ટ નો, મને યાદ નથી ક્યારથી ચાલુ થયો. કદાચ 13 તારીખથી કદાચ ચાલુ થયો છે, અથવા તો 14 તારીખથી ચાલુ થયો છે, અને 23 તારીખ મને પાક્કું યાદ છે ત્યાં સુધી ચાલવાનો છે. અને આજે થઈ રહી છે 17 તારીખ, અને 17 તારીખ તો હું કાલે 18 તારીખે ત્યાં પહોંચવાની છું. અને ખરેખર બહુ મજા આવવાની છે. બહુ બધી બુક્સ એક્સપ્લોર કરવાની છું. અત્યારે તો મને પણ નથી ખબર કે શું થવાનું છે, પણ આઈ હોપ કે બહુ સરસ વિડીયો બને અને હું બને એટલું સારું કોન્ટેન્ટ છે એને હું કવર કરી શકું. બને એટલી વધુથી વધુ બુક્સ છે એને કવર કરી શકું, અને સરસ વિડીયો ક્રિએટ કરી શકું જે તમને લોકોને જોવું ગમે. તો વ્લોગમાં આગળ બન્યા રહેજો, કેમ કે બહુ બધી સરસ સરસ મજાના વ્યૂઝ આવવાના છે આ વ્લોગમાં. અને આ વ્લોગ એવો જરા પણ નથી જેમાં તમને કંટાળો આવે. હું બહુ ધ્યાન રાખીશ કે આ વ્લોગ એક સરસ મજાનો એવો વ્લોગ બનાવો જેમાં ખરેખર તમને જોવાની મજા આવે. તો યસ, ચાલો અમદાવાદ તરફ જઈએ. તો ચાલો, આજે આપણે પહોંચી ગયા છે બુક ફેસ્ટિવલ 2025 આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ, જે અમદાવાદમાં થયો આ વર્ષે. આજે 23 તારીખ છે, અને આજે પણ કદાચ ત્યાં છે જ આયોજન બધું. આ લાસ્ટ ડે હશે, અને બહુ સરસ રીતે આયોજન કર્યું છે સાબરમતી રિવરફ્રન્ટના જે ઇવેન્ટ સેન્ટર છે એ જગ્યાએ. અને હું તો પહેલીવાર ઇન્ટરનેશનલ બુક ફેર મેં અટેન્ડ કર્યો છે. મેં શરૂઆતમાં તમે કીધું એમ જ, તો બહુ મજા આવી. કેમ કે જો આ કેટલી સરસ રીતે બધું આનું આયોજન કરવામાં આવ્યું હતું. નાના નાના બાળકો રમતા હતા, અને આ ડેકોરેશન, હું તો બપોરના સમયે ગઈ એટલે કોઈ હતું નહીં, માટે વધારે મજા આવી. ભીડ ઓછી હોય એમ વધુ મજા આવે. તો આટલું સરસ મજાનું ડેકોરેશન, પુસ્તકો ઉપર આખા એને જે આર્ટિફિશિયલ બુક્સ બનાવીને લટકાડવામાં આવી હતી, ત્યાં પણ મેં એક સરસ મજાનો વિડીયો શૂટ કર્યો છે. અને આમ એન્ટર થતાં જ ક્રોસવર્ડનો પેલો જે સ્ટોલ હતો એ આવી ગયો. એમ કરતાં 100 જેટલા સ્ટોલ છે અહીંયા, અને ખૂબ બધા સ્ટોલ એક્સપ્લોર કર્યા છે, જે તમને હું આગળ આમાં ધીમે ધીમે બતાવીશ. તો આજે થોડા ઘણા મેં ક્લિપ્સ આની જે ઉતારી છે એ હું તમને બતાવું છું. અને ખરેખર આ જે અનુભવ છે ને, દરેક વાચકે એકવાર કરવા જેવો અનુભવ છે. દરેક વાચકે કોઈક વાર તો કોઈ જે બુક ફેસ્ટિવલ છે અટેન્ડ કરવો જ જોઈએ, કેમ કે આ એક અલગ પ્રકારની અનુભૂતિ હોય છે આટલા પુસ્તકો હારે જોવાની. અને આ તમે જોઈ શકો છો, હું ક્રોસવર્ડના જે સ્ટોલ હતો ત્યાં ફરતી હતી, અને કેટલીક ક્લિપ્સ મેં ત્યાં પણ ઉતારી છે. અને ઘણી બધી બુક્સ છે. અને આ વખત મેં એક બુક લીધી છે, ઇંગ્લિશ બુક, કેમ કે મારે હવે આદત પાડવી છે ઇંગ્લિશ બુક વાંચવાની. તો મેં એક ઇંગ્લિશ બુક પણ લીધી છે. આ સિવાય તો હું એક્સપ્લોર કરતી ઘણા બધા સ્ટોલ જોતી હતી. આ એક સરસ મજાનું હેન્ડમેડ ડાયરીનો સ્ટોલ મને નજરે ચડ્યો, તો ત્યાં હું પણ જોવા ઊભી ગઈ હતી. અને હવેથી એવી સરસ મજાની બધી આપણે શું કહી શકીએ આને, ઘર વખરીની ચીજો અથવા તો ઘરને શણગારવાની કેટલીક વસ્તુઓ છે એ બધું હવે આવવાનું છે. બહુ સરસ મજાની આ બધી વસ્તુ હતી, હેન્ડમેડ હતી. પહેલાં આપણે લેમ્પ જોયા, અહીંયા કંઈક હેન્ડમેડ ઢીંગલીઓ વેચાઈ રહી હતી.
આ બધી હેન્ડમેડ છે, આ લોકો બધાએ પોતે જાતે તૈયાર કરી છે. અને પછી બાજુમાં કંઈક લખ્યું હતું, મેં એનો આખો વિડીયો લઈ લીધો છે. અને પછી વુડનની કેટલીક હેન્ડમેડ વસ્તુ હતી, એ પણ બહુ સરસ હતી. બાય ધ વે મેં કેટલીક વસ્તુ લીધી છે અને એનો વિડીયો પણ મેં અપલોડ કર્યો છે, મારી શોર્ટ્સમાં અપલોડ કર્યો છે, તો એ શોર્ટ્સ પણ જોઈ લેજો. આ જે દુકાન છે, આ જે સ્ટોલ હતો, એ જગ્યાએથી મેં કેટલીક વસ્તુ લીધી છે. જો એક તો આ, તમારી ભાષામાં તો ખબર નહીં આને શું કહેતા હોય તમે લોકો, પણ અમે નાના હતા ત્યારે આને એમ કહેતા કે આ મીંડું ચોકડી છે. એક રાઉન્ડ છે અને સાથે રોંગ, જે આપણે રોંગની નિશાની કહીએ છીએ એ છે. તો બસ એ લીધું છે એક, અને એ સિવાયનું પણ ત્યાંથી લીધું છે, તો એના માટે તમારે શોર્ટનો વિડીયો જોઈ લેવાનો. તો આ સાથે સાથે ઘણી બધી નવી બુક્સ હતી જેને એક્સપ્લોર કરી રહી હતી, નવા સ્ટોલ હતા જે જોઈ રહી હતી, અને ખૂબ ખરેખર મજા પડે એવી જગ્યા છે. સાથે સાથે મને શર્લોક હોમ્સની પણ બુક મળી ગઈ, જે મારી પહેલાંથી છે જ. અને હવે તમે પણ લોકો આને જોવો, એક્સપ્લોર કરો અને આ વિડીયોને માણો. તો આ સ્ટોલની વાત કરતાં મન થાક્યું હશે, આરામ લેતા જાઓ, એ જગ્યાએ ખરેખર એક આકર્ષક જગ્યા હતી. અને આ ચિત્રો જોઈને ખરેખર મને આકર્ષક લાગી, કેમકે મેં રીલ્સ જોઈ હતી આ બુક સ્ટોરની. કેમકે આ જે સ્ટોલ હતો એ સ્ટોલમાં હનુમાન ચાલીસા છે. કેટલાક જેટલા લોકોએ જોયું હશે ને ખબર હશે, હનુમાન ચાલીસાની ચોપાઈઓના અર્થ આપેલા છે, અને એ અર્થ ઉપરથી તમને કેટલીક સાયકોલોજી સમજાવવામાં આવે છે તમને હનુમાન ચાલીસાની. તો આજે વાત કરી રહ્યા હતા એ ભાઈ જ એના લેખક છે, અને બહુ સરસ રીતે બધું સમજાવ્યું અમને લોકોને કે આમાં તમે જેટલા ચિત્રો છે એમાં રામ છુપાયેલો છે, રામ શબ્દ છુપાવી લીધું છે. ચાર નામ હોય છે, ક્યારેક 3 વાર નામ હોય છે, તો એ તમારે એને શોધવાનું. અને એક ગેમ પણ છે ને, જેમાં તમે કેટલાક ક્વેશ્ચન તમારા મનના હોય એ મનના ક્વેશ્ચન કરી શકો, અને એના જવાબ તમને પાછળ ગેમમાંથી મળી જાય. સાથે સાથે એક બેન ત્યાં હતા, ETV લાઈવવાળા, એ લોકો મને પૂછ્યું કે તમે શું ઇન્ટરવ્યૂ આપશો? તો આઈ સેડ યસ, અને નાનું એવું સરસ મજાનું ઇન્ટરવ્યૂ પણ આપ્યું છે. ઓકે, હું ખરેખર નર્વસ હતી, પણ મૂવિંગ ઓન. ત્યાંથી નીકળી અને પછી અમે એક વર્કશોપમાં ગયા, જ્યાં ખબર પડી કે અહીંયા તો આરજે ધ્વનિત છે એ આ વર્કશોપ ચલાવે છે, અને એમની સાથે એમના વાઈફ હતા, એની સાથે એમની દીકરી પણ હતી, અને એ લોકો બહુ સરસ રીતે કંઈક પિસ્તાના ફૂલ ને એવું બધું બનાવવા આપી રહ્યા હતા બધાને, અને બહુ સરસ વર્કશોપ લાગ્યો. થોડી વાર ત્યાં બેઠી અને પછી વળી પાછી બુક્સ એક્સપ્લોર કરવા નીકળી પડી.
તો સતત 2-3 કલાક સુધી પુસ્તક મેળો ફર્યા બાદ ભૂખ લાગી ગઈ હતી, માટે થોડું બહાર જઈ અને નાસ્તો કરીને આવી, જમીને આવી અને ફરી પાછું આવી અને મારું જે મેઇન કામ હતું, મેઇન પર્પસ હતો, એ પર્પસ તરફ પાછા આપણે આગળ વધી ગયા. તો ઇફ યુ ગાઈઝ આર વન્ડરિંગ કે હું આ બેન સાથે શું ચર્ચા કરી રહી છું, તો એ બેન હજી નવા રીડર બન્યા હતા અને એમને ખબર નહોતું કે શું લેવું, શું વાંચવું. તો એ બેન આજે બાજુના ભાઈ બેઠેલા હતા ને, જે બ્લુ કલરનો શર્ટ પહેર્યો છે, એમને પૂછતા હતા કે વાર્તામાં અને નવલકથામાં શું તફાવત છે. તો હું એ બેનને સમજાવી રહી હતી કે નવલકથા લાંબી હોય છે બેન અને વાર્તા ટૂંકી હોય છે. તો બસ આટલું કામ પતાવી અને પછી ગુજરાત યુનિવર્સિટી તરફ નીકળી ગઈ, જ્યાં અભિવ્યક્તિ નામનો સુંદર મજાનો કાર્યક્રમ હતો અને ત્યાં અલગ અલગ ટાઈમે અલગ અલગ પ્રકારના કેટલાક શો ચાલતા હતા, જેમાં થિયેટર હતું એ મેં જોયું. તમે પણ થોડો લાવો લઈ લો. चाइना और इंडिया के बीच का डिफरेंस बता सकता हूं. मुझे हिमालय की चोटियों की जरूरत नहीं पड़ती. मैं घर से निकलता हूं और ये रही हिमालय की चोटियां. यहां से चाइना के लोगों को बाय करता हूं, आगे बढ़ता हूं और ये रहा माउंट फूजी. माउंट फूजी मुझे मेरी अम्मा की आंख की तरह दिखता है, बहुत बड़ी. मैं यहां से प्रशांत महासागर पार करता हूं और यहां पहुंच जाता हूं. LA, लॉस एंजलिस बड़े लोगों का शहर है. वो इनका हल भी देगा ना, वो काम करते रहेंगे. मैं एरिज़ोना की गर्मियों में झुलसा भी हूँ, ब्राजील की बारिशों में भीगा भी हूँ. मैंने अंटार्कटिका आराम से. अरे बाप रे, मैं तो डर ही गया. अब मेरी तरफ देखो. हाँ. और जब तुम्हें लगे कि मैं तुम्हें देखकर मुस्कुरा रहा हूं, तब तुम मुझसे हाथ मिला लेना. ये अब हम दोनों दोस्त हैं. अब तुम मुझे छोटे बुला सकते हो. કમ ટુ એન એન્ડ. ખૂબ સરસ મજાની સફરે પુસ્તક મેળાની, ઇન્ટરનેશનલ બુક ફેરની, અને ઘણા બધા પુસ્તકો ખરીદાશે. તમને જલ્દી બતાવીશ. ટિલ દેન, બાય બાય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.